નમસ્કાર મિત્રો, જલકારી ટીવી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એ વિષય ઉપર જાણવાના છીએ કે શું ગૌતમ બુદ્ધ વિષ્ણુના 9મા અવતાર હતા. એટલે કે હિન્દુ ધર્મમાં જે વિષ્ણુ ભગવાનના અવતારોની કથા છે ને એ મુજબ ગૌતમ બુદ્ધ વિષ્ણુના 9મા અવતાર હતા કે નહીં, તો એમાં એ હિન્દુ ધર્મના જે બધા શાસ્ત્રો છે, પુરાણો છે, એમાં શું લખ્યું છે, તો એ વિશે આપણે પૂરું આમ કે જાણીએ અને એ સાચું સત્ય શું છે. ખરેખર ગૌતમ બુદ્ધે તે ઈશ્વર કે ઈશ્વરના અવતારની વાતને નકારી કાઢી છે. પોતે ઈશ્વર હોવાની પણ ક્યારેય વાત નથી કરી અને ઈશ્વરના અવતાર કે કોઈ દેવી શક્તિ વિશે પણ તેમણે ના પાડી છે. માનવ તરીકે જીવ્યા છે. તો હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં એમને વિષ્ણુના અવતાર તરીકે દર્શાવ્યા છે. તો આ વિશે આપણે સત્ય જાણીએ. તો આ વિશે જે ગ્રોક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે ને, એમને આપણે સવાલ પૂછ્યો કે તથાગત ગૌતમ બુદ્ધ વિષ્ણુના અવતાર છે તેવું હિન્દુ ધર્મના કયા કયા ધાર્મિક ગ્રંથોમાં લખેલ જોવા મળે છે, અને તે જે તે ગ્રંથોના આધાર શ્લોક નંબર સાથે વિસ્તારથી જણાવો વિનંતી. એટલે આ ગ્રોક છે ને, એમને ભાગવત પુરાણ, વિષ્ણુ પુરાણ, ભવિષ્ય પુરાણ અને ગરુડ પુરાણ, મહાપુરાણ જેવા બધા ગ્રંથોનો આધાર આપી, કેમ કે ગ્રોકની પાસે પુષ્કળ ડેટા છે, એની પાસે લાખો પુસ્તકો છે, આ બધી વસ્તુ. તો એમાંથી જે આપણે કહીને એનું વિશ્લેષણ કરીને આપણને એ જવાબ આપે છે. તેમાં શું લખ્યું છે એ આપણને જણાવે છે. લખ્યું ભાગવત પુરાણમાં, તો કે ભાગવત પુરાણ છે એ એના શ્લોક નંબર સહિત સ્કંદ 1 અધ્યાય 3માં તો એ વિષ્ણુના અવતાર તરીકે ગૌતમ બુદ્ધને એમ કે એ સ્વીકારે છે. એ ભાગવત પુરાણની વાત થઈ. ત્યારબાદ આવે વિષ્ણુ પુરાણ. તો વિષ્ણુ પુરાણમાં પણ એ મહામાયા, ટૂંકમાં માયા મોહના રૂપમાં બુદ્ધને અવતાર તરીકે અસુરોનો નાશ કરવા, એ વિષ્ણુ પુરાણમાં પણ એ ભગવાન બુદ્ધને વિષ્ણુના 9મા અવતાર તરીકે સ્વીકાર કરે છે. એમાં લખેલું છે. ભવિષ્ય પુરાણમાં ગૌતમ બુદ્ધને વિષ્ણુના અવતાર તરીકે દર્શાવ્યા છે. અને એક બાજુ બુદ્ધને એ વૈદિક વિરોધી તરીકે પણ રજૂ કરે છે અને વિષ્ણુના અવતાર તરીકે પણ સ્વીકાર કરે છે. એટલે કે એ વેદ વિરોધી હતા એવી રીતે પણ અંદર લખેલું છે. અંદર ગરુડ પુરાણની અંદર પણ ભગવાન બુદ્ધને વિષ્ણુના અવતાર તરીકે એ દર્શાવ્યા છે. અગ્નિ પુરાણમાં એના શ્લોક નંબર સાથે શ્લોક જે સંસ્કૃતમાં છે એ પણ એમને દર્શાવ્યો છે. વિષ્ણુ પુરાણમાં પણ, અગ્નિ પુરાણમાં પણ એમને દેખાડ્યા છે. અન્ય ગ્રંથ જે છે કે જયદેવનું ગીત ગોવિંદ, તો એમાં ગૌતમ બુદ્ધને વિષ્ણુના અવતાર તરીકે દર્શાવ્યા છે. આ મહત્વની નોંધ પછી એમ કરીને કહી છે કે બુદ્ધને વિષ્ણુના અવતાર તરીકે ગણવાની પરંપરા મુખ્યત્વે વૈષ્ણવ ગ્રંથોમાં જોવા મળે છે. અને જેનો મુખ્ય હેતુ અસુરો એટલે કે તમે જો ને તો વિષ્ણુ આજે હિન્દુ ધર્મના ગ્રંથોમાં તમને અસુરો અને દૈત્યો, અસુરો એટલે કે રાક્ષસો અને દૈત્યો એટલે કે દેવતાઓ, તો અસુરો અને દૈત્યો વચ્ચેના યુદ્ધની વાત જ તમને જોવા મળશે. તો બુદ્ધ છે એ અસુરોને મોહિત કરવા, તો આખી જે વાર્તા છે ને, આ બધું તમે ગ્રંથ વાંચો ને આ બધા, તો એમાં એવું છે કે અસુર એટલે કે જે આજના ઓબીસી એસસી એસટી એના પૂર્વજો, એ યજ્ઞ હવન કરી અને એ પોતા બહુ ધાર્મિક બની ગયા, એટલે યજ્ઞો કરવા માંડ્યા હતા. એટલે એની પાસે શક્તિ બહુ વધી ગઈ અને એની શક્તિ વધવાથી દેવતાઓનું જે સિંહાસન છે ઇન્દ્રાસન ડોલવા માંડ્યું. એટલે એ પછી બધા વિષ્ણુ ભગવાન પાસે જાય છે અને એ અવતાર લે છે, એવી રીતે બધું દર્શાવે છે. તો એ ગૌતમ બુદ્ધ છે એ કે ભાઈ આ વેદો કરવાની, યજ્ઞ હવન કઈ કરવાની એવી જરૂર નથી, એને ખરેખર તો અસુરો માનો કે ખૂબ ધાર્મિક થઈ ગયા તો સારું કહેવાય ને, પરંતુ દેવતાઓને ગમ્યું નહીં, એટલે એની વાર્તા મુજબ એ બુદ્ધ અવતાર લે છે, વિષ્ણુ ભગવાન બુદ્ધનો અવતાર લે છે. અને વેદ છે એ બધા વેદમાં જે યજ્ઞ અને હવન હતા ને એ બંધ કરાવે છે અને અસુરોને
એને ટૂંકમાં એ જે એની પાસે શક્તિ મળી હતી તો એ પાછા યજ્ઞ હવન કરવાનું બંધ કરી દે એટલે શક્તિ વગરના થઈ જાય છે. આ ટાઈપની આખી મોટાભાગની બધી વાર્તાઓ અંદર તમે જો ને તો એ ટાઈપનું છે. હવે આ બધા વિષ્ણુ ભગવાનના જે 10 અવતાર છે ને, આ 10 અવતારના બધા ફોટા તમે જુઓ ને તો 9મા અવતાર તરીકે ગૌતમ બુદ્ધને દર્શાવ્યા છે. અને હવે પછીનો 10મો અવતાર થશે, કલ્કી અવતાર થશે, એ આપણે જોઈ છે. તો નિષ્કર્ષ શું છે કે ભાઈ ભાગવત પુરાણ, વિષ્ણુ પુરાણ, ભવિષ્ય પુરાણ, ગરુડ પુરાણ, અગ્નિ પુરાણ અને ગીત ગોવિંદમાં એમાં અવતાર તરીકે દર્શાવ્યા છે. તો આ જે કયા કયા ગ્રંથોમાં દર્શાવ્યું તો એ. આના પછી આપણે એક બીજો સવાલ પૂછ્યો બ્રોકને કે આપના ઉપરના જવાબ ઉપરથી એવું માની શકાય કે ગૌતમ બુદ્ધના જન્મ બાદ આ બધા હિન્દુ ધર્મના ગ્રંથો લખાયા છે તેવું ફલિત થાય છે. તે બાબતે આપનું શું કહેવું છે? વિષ્ણુના વિવિધ અવતારો પૈકી ગૌતમ બુદ્ધના જ ભારતીય પુરાતત્વ વિભાગના આધારભૂત ઐતિહાસિક પુરાવા મળે છે, જ્યારે બીજા એક પણ વિષ્ણુના અવતારોની વાત હિન્દુ ધર્મમાં લખી છે તેના આધારભૂત પુરાતત્વ વિભાગના પુરાવા મળે છે ખરા? કે ફક્ત પૌરાણિક કથા જ છે જેને આપણે ઐતિહાસિક ઇતિહાસ કહી શકીએ નહીં? આથી એમ કહી શકાય કે ગૌતમ બુદ્ધ ઐતિહાસિક મહામાનવ છે, જ્યારે બાકીના બીજા વિષ્ણુના અવતાર કાલ્પનિક પૌરાણિક કથા વાર્તા છે. તે બાબતે આપ વિસ્તારથી જણાવો. તો આનો જવાબ એ બહુ સરસ મજાનો વિસ્તારથી આપણને સમજાવે છે કે ભાઈ આ જે વિષ્ણુના અવતારોની કથા છે તો એ આપણને સમજાવે છે. એ કહે છે કે ભાઈ ગૌતમ બુદ્ધના જન્મ પછી આ જે પુરાણો છે એ બધા એમના પછી લખાયેલા હોય, પણ એમ કે વેદ અને ઉપનિષદ છે એ એના જન્મ પહેલા લખાયેલા હોય. તો મોટાભાગે એ તમે જુઓ કેમ કે એ વેદ એમ લખે છે કે વેદ અને ઉપનિષદો છે ઈસવીસન પૂર્વે 1500 થી 600 ની આસપાસ, અને જયારે આ બધા જે હિન્દુ ધર્મના બધા પુરાણો છે એ ઈસવીસન પછી લખાયેલા છે એવું એમનું કહેવું છે. પરંતુ જે અત્યારે જે બધું અભ્યાસ ભણાવવામાં આવે છે ને, જે પ્રકારની માહિતી છે ને, એ હવે તો અત્યારે તો જેટલું નવું સંશોધન થયું ને એમાં ખૂબ સાબિત થઈ ગયું છે. એમાં તો તમે જોયું તો સાયન્સ જર્ની જે રેશનલ વર્ડ ઉપર છે એમને તો આધાર પુરાવા સાથે રજૂ કર્યું છે કે ભારતમાં વૈદિક યુગ ક્યારેય હતો જ નહીં. કેમ કે આ લોકો એમ કહે છે કે વેદ પેલા લખાણા, તો પણ લખાણા એટલે એના કોઈ તમને પુરાવા છે? તો ના, પુરાવા ન મળે, એ તો અમારે મૌખિક હતા. તો જે ભાષામાં લખાણા છે વેદ, એ ભાષા જયારે એ વખતે નહોતી તો ક્યાંથી લખાય? સીધી વાત છે ને. તો ભારતમાં વૈદિક યુગ ક્યારેય ખરેખર આવ્યો જ નહોતો. એવી જ રીતે ચાણક્ય નામની કોઈ વ્યક્તિ ભારતમાં ક્યારેય જન્મ લીધી જ નથી. એ લોકો તો પ્રોફેસર વિલાસ ખરાત અને સાયન્સ જર્ની, નેશનલ વર્લ્ડ ને બીજી રિલાયન્સ આઝાદ ને બધામાં તો ચાણક્યને સાબિત કરે ને એના માટે તો લાખો રૂપિયાના ઇનામ જાહેર કર્યા છે, પણ કોઈ જીવ સુધી આવ્યું નથી સામે. અને બીજું વૈદિક યુગના કોઈ પુરાવા હજી સુધી કોઈ આપવા એવું નથી. અને ભાગવત પુરાણ છે એ આશરે ઈસવીસન 8મી થી 10મી સદીમાં રચાયું. વિષ્ણુ પુરાણ છે 3જી કે 5મી સદી, આવું આ ગ્રોક કહે છે. તો એનું ફલિત શું થયું કે ભાઈ મોટાભાગના જે બધા ગ્રંથો છે, આ બધા ખાસ કરીને પુરાણો, એ બુદ્ધના જન્મ પછી લખાણા છે એવું એમને સ્પષ્ટ લખાય આપે છે. બીજું વૈદિક દેવી દેવતાઓ છે એમાં તો ક્યાંય રામ, કૃષ્ણ કે આ જે વિષ્ણુના અવતારોની વાત એમાં કઈ આવતી જ નથી. વૈદિક દેવતાઓ જ અલગ છે. એ વૈદિક દેવતાઓ કોણ? તો કે ઇન્દ્ર, અગ્નિ, સોમ, ગૃણ, રુદ્ર, આ બધા વૈદિક દેવતાઓ છે. એમાં વિષ્ણુ, શિવ, રામ, કૃષ્ણ અને દુર્ગા જેવા કોઈ એમાં છે નહીં. આ બે વસ્તુ તમારે સમજી લેવાની જરૂર છે. પછી ગૌતમ બુદ્ધના પુરાતત્વ વિભાગના જે પુરાવા વિશે જે આપણે લખ્યું ને કે ગૌતમ બુદ્ધના પુરાતત્વ વિભાગના પુરાવા મળે છે કે લુમ્બિનીયમનું જન્મ સ્થળ છે, બોધગયા જ્ઞાન પ્રાપ્તિ સ્થળ, સારનાથ, ત્યાં એને પેલું ધર્મચક્ર ઉપદેશ આપ્યો, ધર્મચક્ર પ્રવર્તન સ્તૂપ, કુશીનગર છે એ બુદ્ધનું મહાપરિનિર્વાણ થયું. તો બૌદ્ધ સ્તૂપો અને શિલાલેખો એ મળે છે આપણને. અશોકના શિલાલેખો છે, સાંચી, ભરૂચ, અમરાવતીના સ્તૂપો, આ બધા બૌદ્ધ ગૌતમ બુદ્ધ અને એના ધર્મની સાક્ષી આપે છે અને એના વૈજ્ઞાનિક આધાર પુરાવો આપે છે. એટલે કે બૌદ્ધને છે એ ઐતિહાસિક મહામાનવ તરીકે, વ્યક્તિ તરીકે સ્થાપિત કરે છે, જેનો જન્મ ઈસવીસન પૂર્વે 6 એટલે 563માં થયો હતો.
અન્ય વિષ્ણુના અવતારોના પુરાવા, તો એના કોઈ પુરાવા નથી મળ્યા, એમ કહે છે ગ્રોક. એ ફક્ત એમ કે તો લખાયેલું છે, બ્રાહ્મણ પંડિતોએ જે પુરાણો લખ્યા એમાં એ લખી નાખ્યું છે, એના કોઈ પુરાવા નથી મળતા, એના કોઈ શિલ્પ નથી મૂકતા. રાજા રવિવર્મા છે ને 1848 થી 1906 એ ભારતના પ્રખ્યાત ચિત્રકાર હતા. એ રાજા રવિવર્માએ આ બધા દેવી દેવતાઓના ચિત્રો બનાવ્યા. એ પેલા તો એના ચિત્રો નહોતા. પરશુરામનું છે તો એમ કે એમનો કોઈ પુરાવો નથી, રામનો કોઈ ઐતિહાસિક પુરાવો નથી મળ્યો, કૃષ્ણનો પણ કોઈ ઐતિહાસિક પુરાવો નથી મળ્યો. કલ્કી હવે તો ભવિષ્યનો અવતાર છે, એટલે એમ કે એનો પુરાવો તો હોય ન શકે નહીં. એટલે એનો નિષ્કર્ષ શું આપે કે ગૌતમ બુદ્ધની ઐતિહાસિકતા માટે સીધા અને નિશ્ચિત પુરાતત્વીય પુરાવા છે, જ્યારે અન્ય વિષ્ણુના અવતારો, ખાસ કરીને રામ કૃષ્ણ સિવાયના સીધા કોઈ પુરાવા, ટૂંકમાં કોઈ સીધા પુરાવા મળતા નથી. પણ એમ કે ધાર્મિક ગ્રંથ જેની લોકપ્રિયતા છે એમ, બસ ઐતિહાસિકતા એટલે કે ઐતિહાસિક ગ્રંથ છે કે નહીં એનું નક્કી કહી શકાય નહીં. ગૌતમ બુદ્ધ ઐતિહાસિક મહામાનવ છે, બાકીના અવતારો પૌરાણિક કથા છે. એ બાબતમાં એમ આપણે દર્શાવે છે કે ભાઈ એ સત્ય બાબત છે કે ઐતિહાસિક એક મહામાનવ છે. અને અન્ય વિષ્ણુના અવતારો છે તો મને કે મત્સ્ય, કૂર્મ, વરાહ, નરસિંહ, વામન, આ અવતારોનું વર્ણન પુરાણોમાં દેવતા કેમ કે એક પ્રતિકાત્મક તરીકે થયું છે, એના કઈ કોઈ પુરાવા એવું કઈ મળે નહીં. પરશુરામની વાર્તાઓ જેમ કે ક્ષત્રિયોનો નાશ એ પૌરાણિક એક વાર્તા જ લાગે, એમના અસ્તિત્વના કોઈ પુરાવા મળ્યા નથી. મતલબ ગૌતમ બુદ્ધ સિવાય કોઈના પુરાવા મળતા નથી. રામકૃષ્ણનું છે તો એમ કે એ પણ એમના આધારભૂત કોઈ પુરાવા નથી મળતા ક્યાંય. ઐતિહાસિક વર્ષ પૌરાણિક, તો ઐતિહાસિક એટલે કે ગૌતમ બુદ્ધ એ ઐતિહાસિક મહામાનવ છે, એના પુરાવા મળે છે. અન્ય અવતારોના કોઈ પુરાવા કે આધારભૂત એના જેને કહીએ કે ડોક્યુમેન્ટરી એવિડન્સ એ મળતા નથી. એટલે ગ્રોક એમ પણ એમ કે એમને કાલ્પનિક કેવું પણ આમ વ્યાજબી નથી, એમ કે એ બધાની માન્યતા છે ને સાંસ્કૃતિક ગ્રંથ છે ને એવી રીતે. ઐતિહાસિક અને પૌરાણિક કથા વચ્ચેનો તફાવત શું? ગૌતમ બુદ્ધની જે વાત હોય ને તો એની જે માનો કે ઐતિહાસિક કથા છે કે ઐતિહાસિક વ્યક્તિ છે, અને પૌરાણિક એનો તફાવત એ છે કે ઐતિહાસિક જે હોય ને એ ભૂતકાળની વાસ્તવિક ઘટનાઓ વિશે જણાવે છે, જ્યારે પૌરાણિક કથાઓ દંત કથાઓ કે વાર્તા ઉપર આધારિત હોય છે, જેમાં ઘણી વખત કાલ્પનિક બધી લેખક એની કલ્પના મુજબ લખ્યું હોય છે. ઐતિહાસિક ગ્રંથ હોય કે વ્યક્તિ હોય તો એમાં તથ્યોના આધારે એટલે કે પુરાવાના આધારે લખેલું હોય છે અને પુરાવા રજૂ કરવા પડે. જ્યારે પૌરાણિક માં કલ્પના વધુ હોય છે, એમાં કોઈ પુરાવા રજૂ કરવાને જે ઠીક પડે એ તો કલ્પના કરી નાખે લેખકની કલ્પના મુજબ. આ તફાવત છે. એટલે કે વિસ્તાર ગૌતમ બુદ્ધ એકને જ ઐતિહાસિક કહી શકાય, બાકીના કહી શકાય નહીં. આ ગ્રોકનું કહેવાનું છે. અંતિમ વિચારમાં એને લખ્યું છે કે બુદ્ધની ઐતિહાસિકતા અને અવતારોની પૌરાણિકતા વચ્ચે તફાવત એ ધર્મ અને ઇતિહાસના અલગ અલગ ઉદ્દેશોને દર્શાવે છે. બૌદ્ધ ધર્મ માનવ કેન્દ્રિત દાર્શનિક છે, જ્યારે હિન્દુ એ પુરાણો દેવતાકીય અને પ્રતિકાત્મક નેરેટિવ પર આધાર છે, આમ દર્શાવે છે. હવે ખરેખર તમે જોયું ને તો ગૌતમ બુદ્ધ છે એ તો એમને વિષ્ણુના અવતાર તરીકે દેખાડી દીધા. તો વિષ્ણુના અવતાર હોય તો આજે તમે જોવો ને તો આખા ભારતની અંદર છેલ્લો અવતાર હોય તો ગૌતમ બુદ્ધના જે વાત કરી ગયા છે અથવા જેમને માર્ગ બતાવ્યો છે એ મુજબ આખા દેશને ચાલવું જોઈએ ને. લેટેસ્ટ અવતાર એને પછી કોઈ બીજો અવતાર થયો નથી. ભગવાન બુદ્ધ પહેલા જેટલા અવતાર થઈ ગયા એ બધા માનો કે હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં જેવી તો પહેલા થઈ ગયા છે. છેલ્લો અવતાર ગૌતમ બુદ્ધ, તો એમને તો જન્મથી મરણ સુધીના કર્મકાંડ ના પાડી છે, દેવી દેવતા ઈશ્વર એની ના પાડી છે. તો આ બે મોઢાની વાત છે. એક બાજુથી વિષ્ણુનો અવતાર દેખાડે છે અને બીજી બાજુ ગૌતમ બુદ્ધ જે કહે છે એ રસ્તા ઉપર કોઈ ચાલતા નથી. તમે જુઓ ને તો એ ખાસ કરીને બ્રાહ્મણવાદી લોકો, સાધુ સંતો જે બ્રાહ્મણ ધર્મના નામે એ લોકોનો ધંધો હાલતો હોય એ લોકો
ગૌતમ બુદ્ધના તમે જુઓ ને તો એ કોળી માતા મહામાયાના દીકરા, શાક્યવંશના પિતા શુદ્ધોધન. તો એ વખતે તો માતૃ સંસ્કૃતિ ચાલતી હતી, અને એના ઐતિહાસિક પુરાવા મળે છે. પિતૃ સંસ્કૃતિ છે ને એ છેલ્લા 1000 વર્ષથી જ આવી, એ પહેલા માતૃ સંસ્કૃતિ ચાલતી હતી. ગૌતમ બુદ્ધે જે પહેલો ઉપદેશ આપ્યો ને સારનાથમાં, એ સમયે અત્યારે નવા સંશોધન મુજબ તો ગૌતમ બુદ્ધ અને સમ્રાટ અશોકના સમયમાં વર્ણ વ્યવસ્થા જ નહોતી, એટલે કે જાતિ વ્યવસ્થા નહોતી. તો બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય જેવા વર્ણની વાત ક્યાં આવે? શુદ્ર કોઈ વર્ણ જ નહોતા. અને અત્યારે જે બ્રાહ્મણો છે એ ગૌતમ બુદ્ધના સમયમાં હતા જ નહીં બ્રાહ્મણો. ગૌતમ બુદ્ધે જયારે પહેલો ઉપદેશ આપ્યો એ 5 શિષ્યોને, તો તમે મોટા ભાગે બધી વાર્તામાં અથવા તો ક્યાંય વાંચ્યું હશે તો એમ કે એ 5 બ્રાહ્મણ હતા, પણ ખરેખર જે એ 5 બ્રાહ્મણ નહોતા. આ એનું શિલ્પ તમને જોવા મળે છે. એ 5 અને આ જે હેનસાંગ છે ને ચીન યાત્રી, એના પુસ્તકમાં લખ્યું છે કે એ 3 શાક્ય વંશના હતા અને 2 કોલી વંશના હતા. તો શાક્ય અને કોલી લોકોને કેટલો માનો કે નિકટનો તમે જો ને તો એ ગૌતમ બુદ્ધના માતા કોળી વંશના, શાક્ય વંશના પિતા. તો એ વંશો હતા ને જુદા જુદા રાજાઓના પ્રતીક હતા. મૌર્ય વંશ, નાગ વંશમાંથી જ બધા વંશ ઉભા થયા છે. મૌર્ય વંશ છે, નાગ વંશ છે, શાક્ય વંશ છે, લીછવી છે, મલ્લ વંશ છે, નંદ વંશ છે. તો આ વંશો બધા સમાનતા હતી, કોઈ જાતિ વ્યવસ્થા કે ઊંચ નીચ જેવું ભાવ નહોતું. જેને જે કામ કરવું હોય એ છૂટ હતી દરેક વ્યક્તિને. તો આ જે ચીની યાત્રી છે ને એમાં લખ્યું છે એ 17 વર્ષ ભારતમાં રહેતો અને ઈસવીસન તમે જો તો 6ઠી સદીમાં એ ભારતમાં આવ્યા હતા. અને એમની આ જે પુસ્તક છે ને એ પુસ્તકની અંદર એને સ્પષ્ટ લખ્યું છે કે એ 5 જે શિષ્યો હતા એ 2 કોળી વંશના અને 3 શાક્ય વંશના હતા. બુદ્ધની મહામાતાનું નિધન, પછી બુદ્ધનો જન્મ તમે જુઓ તો ત્યાં લુંબિની વનમાં એનો જન્મ થયો, એના શિલ્પ મળે છે. ચિત્રો તો હમણાં બન્યા છે, પણ આ શિલ્પ મળે છે તમને. બુદ્ધિ, યશોધરા, કુશાલ, આ બધી ગાંધાર કલામાં એના બધા શિલ્પો મળે છે. યશોધરા અને કોળી વંશની રાજકુમારી યશોધરા સાથે જેમના લગ્ન થયા છે, તો એ પણ તમને શિલ્પ જોવા મળે છે. અજંતા ઇલોરાની જે ચિત્રો છે ને એમાં પણ તમને રાહુલ અને કોલી રાજકુમારી યશોધરા તમને જોવા મળે છે. ત્યાં રાહુલ જોવા મળે. પ્રજાપતિ માતા એનું શિલ્પ છે. બીજું તમે હમણાં અયોધ્યામાં જે વર્ષ પહેલા જે રામ મંદિરનું ઉદ્ઘાટન કર્યું ને, એમાં મૂર્તિની સ્થાપના થઈ ભગવાન રામની. એ મૂર્તિની અંદર રામની સાથે વિષ્ણુ ભગવાનના જે 9 અવતાર છે ને, 10 અવતાર કલ્કી સહિત, એ 10 અવતારોના અંદર શિલ્પ રાખવામાં આવ્યા છે. તો ડાબેથી શરૂ કરીને તો મત્સ્ય, કુર્મ, વરાહ, નૃસિંહ, વામન, પછી પરશુરામ, રામ, કૃષ્ણ, બુદ્ધ અને કલ્કી. તો એમાં બુદ્ધને 9મા અવતાર દેખાડ્યા છે. કલ્કી અવતાર તો હવે થશે એમ કે ભવિષ્યમાં. તો આ જે અવતારોની કથા છે ને અને શિલ્પ, એમાં આપણે અગાઉ જોયું ને કે પુરાતત્વ વિભાગનો ફક્ત ગૌતમ બુદ્ધનો પુરાવો મળે છે. બાકી એક પણનો પુરાતત્વ વિભાગનો કે કોઈ આધારભૂત પુરાવો મળતો નથી. ફક્ત કાલ્પનિક એક લેખક બેઠીને પૌરાણિક કથા લખી નાખી છે. અને એટલે તમે જો ને તો વિદેશમાં જયારે ભારતના લોકો જાય, વડાપ્રધાન સહિત, તો એમ બોલે કે ભારત બુદ્ધનો દેશ છે. એ ક્યારે બીજા કોઈ 33 કરોડ માંથી કોઈ એનું નામ નહીં લે. એનું કારણ કે એનો કોઈ આધાર પુરાવો જ નથી. એ ફક્ત અને એ હકીકત છે ને કે વિશ્વની અંદર ભારત બુદ્ધના દેશ તરીકે ઓળખાય છે. અને બુદ્ધના કારણે ભારત દેશને માન સન્માન મળે છે. ભારતીય લોકોને બુદ્ધના કારણે માન સન્માન મળે છે. એટલે ભારતના વડાપ્રધાન હોય કે કોઈ ઉદ્યોગપતિ, એ બુદ્ધનું નામ એટલા માટે કે બુદ્ધના નામે વિદેશમાં માન સન્માન મળે છે. આખી દુનિયાની અંદર બૌદ્ધ ધર્મ ફેલાયેલો છે. ભારતના સૌથી અમીર ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણી જયારે વિદેશમાં જાય તો એ એમ બોલે કે મેં બુદ્ધ કી ધરતી ભારત સે आई. એ ભારતને બુદ્ધની ધરતી બતાવે છે. વિચાર કરજો. આજે સમ્રાટ બુદ્ધનો જે મહાપરિનિર્વાણ થયું ને, પણ એમના અસ્થિના 8 ભાગ પાડવામાં આવ્યા હતા. અને એક ભાગ એ કોળી લોકોને, કોળી રાજાઓને મળ્યો હતો કે એમને રામગ્રામ ઉપર, એ રામગ્રામ વિસ્તાર છે એના રાજ્યમાં એના ઉપર સ્તૂપ બનાવ્યો. તો સમ્રાટ અશોકનું જયારે એ શાસનમાં આવ્યા ને ત્યારે એમણે એ 8 એ 8
જે એના અસ્થિના ઉપર સ્તૂપ હતા ને એ ખોદવાનું નક્કી કર્યું અને એ અસ્થિ એમ કે એમાંથી બહાર કાઢી અને એના વિશાળ 84 જગ્યાએ ભાગ પડ્યા. પણ રામગ્રામમાં જયારે એ સમ્રાટ અશોકના સૈનિકો ગયા ને ત્યાં રામગ્રામના કોળીઓ ત્યાં ફરતા બેઠી ગયા 3 દિવસ સુધી અને એ ખોદવા ન દીધું. એટલે સમ્રાટ અશોકને એવું લાગ્યું ભાઈ આ લોકોને આટલી બધી એની સાથે કોળી લોકોને એ લાગણી છે એટલે એમણે પણ નક્કી કર્યું કે ના ના એ ભલે હક બાંધ્યું. તો એ જે ગૌતમ બુદ્ધના અસ્થિના 8 ભાગ પાડવામાં આવ્યા હતા ને એમાંથી 7 ભાગના એ બીજી વખત ખોદાણ થઈને એ જુદા જુદા ભાગલા થઈ ગયા. ફક્ત એક કોળીઓનો જે સ્તૂપ છે રામગ્રામ એ આજની તારીખે અકબંધ છે અને 6 મહિના પહેલા ત્યાં યુપી સરકારે ખોદવાનું પુરાતત્વ વિભાગ દ્વારા થોડુંક શરૂ કર્યું હતું. થોડુંક ખોદીને એને પડતું મૂક્યું છે પણ એમાંથી નીકળ્યા તમે જોયું ને તો બધું જૂના અવશેષ બાંધકામ ને એવું બધું મળે છે. એનું હજી પૂરા ઊંડાણથી જે એનું બધું ખોદકામ કરવાનું બાકી છે. જો એ ખરેખર ખોદાશે અને એમાંથી ઉત્ખનન થશે તો 2500 વર્ષ પહેલાની બધી જે વસ્તુ છે અંદરથી બહાર નીકળશે. તમે જોયું તો ભારતનું રાષ્ટ્રપતિ ભવન છે પણ ત્યાં ફક્ત ગૌતમ બુદ્ધ જ તમને જોવા મળશે, બીજા કોઈ દેવી દેવતા જોવા મળશે નહીં. એટલા માટે કે વિદેશથી જે લોકો આવે એ ગૌતમ બુદ્ધને જ ઓળખે. એમાં ત્યાં બીજા કોઈ કાલ્પનિક દેવી દેવતાને મૂકી દે તો એ એના સવાલ ઉભા થાય એમાં. અને ભારત દેશના તમે જોયું તો બંધારણ આપણા રાષ્ટ્રીય પ્રતિક એમાં બધી જગ્યાએ તમને બુદ્ધ જ જોવા મળશે. આ 4 સિંહ વાળું જે પ્રતિક છે તો એમાં ધમ્મચક્ર છે તો એ સમ્રાટ અશોક દ્વારા બૌદ્ધ ધર્મના પ્રતિક તરીકે એ આપણે આપણું રાષ્ટ્રીય ચિહ્ન છે. આ ધમ્મચક્ર છે એટલે કે બુદ્ધનું જે ધમ્મચક્ર છે સમ્રાટ અશોકનું એ આપણા તિરંગામાં છે, વિચાર કરજો. ઉપરાંતમાં કમળ છે, હાથી છે, સ્વસ્તિક છે. આ મોટા ભાગના બધા જે ચિહ્નો છે ને એ બધા બૌદ્ધોના ચિહ્નો છે, બૌદ્ધ ધર્મના ચિહ્નો છે. અને હવે તો એ પણ સાબિત થઈ ગયું કે ભગવાન બુદ્ધ છે, તથાગત સિદ્ધાર્થ ગૌતમ જે બુદ્ધ બન્યા એ તો 28માં બુદ્ધ હતા. એના પહેલા 27 બુદ્ધ બીજા થઈ ગયા અને એના નામ સહિત આપણી પાસે મોજૂદ છે. અને અમુક બુદ્ધના સાતક બુદ્ધના તો છે અગાઉ એના શિલ્પ પણ મળે છે, એટલે આધારભૂત પુરાવા મળે છે. બુદ્ધનો આમાં 9મો અવતાર બુદ્ધની કઈ વિષ્ણુના અવતારની યાર કઈ લાગે એવું નથી, કેમ કે બૌદ્ધ લોકો છે વિષ્ણુના અવતાર માનતા નથી. બુદ્ધ એક એવી વ્યક્તિ છે કે જેને પોતે જ્ઞાન પ્રાપ્ત કર્યું, બીજાને શિક્ષણ આપ્યું. તેમાં કોઈ દેવતા કે ભગવાનના અવતાર નથી. બૌદ્ધ ધર્મમાં એક ગૌતમ બુદ્ધ છે ને એ પ્રબુદ્ધ વ્યક્તિ એટલે કે જ્ઞાની વ્યક્તિ, માર્ગદર્શક તરીકે એને જોવામાં આવે છે. દેવતા તરીકે નહીં, અવતાર તરીકે નહીં. બૌદ્ધ ધર્મના અનુયાયી બુદ્ધનું આદેશો ઉપદેશનું પાલન કરે અને બુદ્ધને તેમના માર્ગદર્શક તરીકે માન આપે છે, પરંતુ તેઓ એમની પૂજા કરતા નથી. જે વંદના કરીએ છીએ ને આપણે માન સન્માન માટે કરીએ છીએ, એમની પૂજા કરવાથી વંદના કરવાથી આપણને પુણ્ય મળી જાય એવી કોઈ વાત નથી. આજે 28 બુદ્ધમાં આપણા હતા ગૌતમ સિદ્ધાર્થ, એની પહેલાના 27 બુદ્ધ એમના નામ પણ જોવા મળે છે. અને સિંધુ ઘાટી જે સભ્યતા છે ત્યારથી આપણને આધાર પુરાવા બધા ઐતિહાસિક આધાર પુરાવા મળતા શરૂ થયા. તો સિંધુ ઘાટી સભ્યતામાં અત્યારે તો સાબિત થયું છે કે સમણ સંસ્કૃતિના અવશેષ તમને ત્યાં જોવા મળશે. જે સ્તૂપ છે બૌદ્ધોના, એ સ્તૂપ તમને ત્યાં જોવા મળે છે. તો સીધી વાત છે કે આ જે બૌદ્ધ ધર્મ છે એ 5000 વર્ષથી સમણ સંસ્કૃતિ ચાલતી હતી. ગૌતમ બુદ્ધે એ બૌદ્ધ ધર્મને ટૂંકમાં સમણ સંસ્કૃતિમાં બૌદ્ધ ધર્મને આમ કહીએ કે વધારે અપડેટ કર્યો. એની કોઈ એમાં પોતાની નવી વાત નથી પણ અપડેટ કર્યો એટલે કે નવું જ્ઞાન અંદર મૂક્યું. અને ત્યાર પછી તમે જો તો એ બુદ્ધ છે એ એટલું બધું વૈજ્ઞાનિક જ્ઞાન આપ્યું કે ત્યાર પછી કોઈની જરૂર નથી પડી. અને આ તમે જોવો ને તો જે કુષાણ વંશનું શાસન આવ્યું ને પછી પેલા તો બૌદ્ધના સ્તૂપ જ હતા, કુષાણ વંશના શાસનમાં મૂર્તિઓ શરૂ થઈ અને પછી મહાયાન અને વજ્રયાન પરમ નવા ફાંટા પડ્યા. અને એમાં એ લોકોએ નવા નવા જે અવલોકિતેશ્વર બોધિસત્વ હતા એમની મૂર્તિઓ બનાવવાનું શરૂ કર્યું. તો એ તમે જોવો ને તો આ 3રી શતાબ્દીમાં એ આ બધી પ્રતિમા બધી અવલોકિતેશ્વરની આ તમારી નજર સામે છે. આ મંજુશ્રી છે, તારા છે, મૈત્રેય બૌદ્ધ છે, ડાકીની છે, ઇન્દ્ર છે, વજ્રપાણી છે. આ બધા આધારભૂત પુરાવા પુરાતત્વ વિભાગના મળે છે. ભારતના પુરાતત્વ વિભાગ બૌદ્ધોના ગણેશ છે, શિવ છે. તો આ બધા અવલોકિતેશ્વર બોધિસત્વ હતા. આ તમે જુઓ ને તો એ અવલોકિતેશ્વર બોધિસત્વનું બ્રાહ્મણવાદીઓએ શું કર્યું કે એમને વિષ્ણુના અવતાર જાહેર કરી દીધા.
અને બેઠે બેઠી કોપી કરી લીધી. વર્તમાન હિન્દુ ધર્મના જે દેવી દેવતાઓ છે ને એ બધા મહાયાન બૌદ્ધ ધર્મ પરંપરાના કે વજ્રયાન પરંપરાના છે. બૌદ્ધ ધર્મ ભારતમાં ક્યારેય ખતમ નથી થયો. બૌદ્ધ ધર્મ જે બૌદ્ધ ધર્મ છે ને એ બૌદ્ધ ધર્મનું બ્રાહ્મણ ધર્મમાં પરિવર્તન કરવામાં આવ્યું છે. કન્વર્ટ આપણે કહીએ કે પરિવર્તન કરવામાં આવ્યું છે. તો એ છેલ્લા 1000 વર્ષથી થયું. પેલા 4000 વર્ષ તો સમણ સંસ્કૃતિ જ ભારતમાં હતી. આ તમે જો થોડાક એના નમૂને જો તો આમ કે આ તમારી સમય છે બૌદ્ધોનું શિલ્પ છે અને એની અમે આ ફોટા છે. ફોટા છે એ રાજા રવિ વર્મા પછી બન્યા છે. બૌદ્ધના બ્રહ્મા, હિન્દુ ધર્મના બ્રહ્મા, કૃષ્ણ દમન છે. બૌદ્ધોની જાતક કથાઓ પરથી આ લોકોએ રામાયણ અને મહાભારત બનાવી નાખી અને રામ અને કૃષ્ણ અને વિષ્ણુના અવતાર બનાવી દીધા. એ ખરેખર બૌદ્ધોની જાતક કથાના પાત્રો છે. આજે અમે જોયું તો ભગવદ્ ગીતામાં કેવી રીતે ઉપદેશ આપતા હોય તો એ બૌદ્ધોના શિલ્પ ઉપરથી કોપી કરી. એક બાજુ તમને શિલ્પ જોવા મળશે અને એક બાજુ તમને ફોટો જોવા મળશે. તફાવત કેટલું તમે વિચાર કરજો. આ ઐતિહાસિક છે બધું અને આ એક ફોટો છે. આ તમે નજર સામે આ બધા પુરાવા સાથે છે. વિષ્ણુનો અવતાર એ વિષ્ણુ ભગવાનને બુદ્ધને કોપી કરીને એવી રીતે કરી નાખ્યું. આજે અમે તો બુદ્ધની કોપી કૃષ્ણ વાંસળી વગાડતા હોય એવી રીતે. પછી ગૌતમ બુદ્ધના કોળી વંશના રાજા જે અંજનના પુત્રી હતા મહામાયા, એ મહામાયાનો શિલ્પ છે. એના ઉપરથી આ લોકોએ મહાલક્ષ્મી માતા બનાવી દીધા. તમે જો દિવાળીમાં જે પૂજન કરે ને લક્ષ્મી માતા, તો એ કોપી કરી નાખી છે. ગૌતમ બુદ્ધની કેટલી જગ્યાએ અત્યારે મૂર્તિ છે એને ચુંદડી ઓઢાડીને એ લોકો માતાજી તરીકે પૂજા કરતા હોય બુદ્ધની મૂર્તિ. આ તમે જો તો બુદ્ધના શિવ છે, શિવા, તો એની કોપી કરી નાખી. બોધિસત્વ અવલોકિતેશ્વર જે છે, કેવી રીતે શિવા જે બૌદ્ધોના શિવાના હિન્દુ ધર્મ મુજબ બૌદ્ધ સંસ્કૃતિ ઉપરથી તમે જો તો પાર્વતી કેવી રીતે બનાવ્યા. આવી રીતે બુદ્ધની મૂર્તિ છે તો એના ઉપરથી શંકર ભગવાન ઉપર એવી રીતે નાગ, ખરેખર બુદ્ધને ગૌતમ બુદ્ધને નાગ વંશના લોકો એને રક્ષણ આપતા હતા, એનું ધ્યાન રાખતા હતા. એટલે આવી રીતે ઉપર નાગ, એ ખરેખર એમ કે કોઈ સાપ કે નાગ ઉપર ફેન રહીને બેઠો એવું નહીં, પરંતુ નાગ જે વંશના લોકો છે ને એમાંથી જ આ કોળી શાક્ય મલ્લ હાલની બધી જે આ બધી ઓબીસી એસટી એસટી સંબંધિત જાતિઓ છે એ મૂળ આ બધા વંશોમાંથી જ ઊભી થઈ છે. કોઈ મને કે લુહાર, સુથાર, માળી કે ચમાર કે વણકર કે આ બધી જે જાતિઓ છે કોળી, આ બધી એ કુંભારથી માંડીને વાણંદ, તો એ તો જાતિઓ છે, એ કોઈ વંશ નથી. જે મૂળ હતા ને વંશો, જે નાગવંશ, મૌર્ય વંશ, કોળી, શાક્ય, મલ્લ, લીછવી, નંદ વંશ, તો આ બધા વંશોમાંથી જ આ બધી જે લોકો જે કામ કરતા હતા એ ધંધો એનો છે એ જાતીય થઈ ગઈ. પછી તો આ તમે જો તો સરસ્વતીની નકલ કરી કેવી રીતે, મહિષાસુર વધનો એ બૌદ્ધનું શિલ્પ છે. એના પરથી આખું એ મહાત્મા દુર્ગાનું બનાવી દીધું. એટલે કે વર્તમાન હિન્દુ ધર્મ છે ને એ મહાયાન અને વજ્રયાન બૌદ્ધ ધર્મના દેવી દેવતા છે હિન્દુ ધર્મના, અને એ વર્તમાન હિન્દુ ધર્મ છે એ જ મહાયાન અને વજ્રયાન બૌદ્ધ ધર્મ છે. એના દેવી દેવતા એ અવલોકિતેશ્વર જે મહાયાન અને બૌદ્ધ વજ્રયાન પરંપરાના જે બૌદ્ધ છે એના જે અવલોકિતેશ્વર બોધિસત્વ છે એમના જે લોકો દેવી દેવતા બનાવી નાખ્યા. આ સ્પષ્ટ સાબિત થાય છે ને. અને આટલી વાતો પરથી એમ થાય કે ગૌતમ બુદ્ધ છે એ વિષ્ણુના અવતાર નથી. કોળી માતાની કુખેથી જન્મેલ એક મહામાનવ હતા. કુદરતના નિયમોને જાણી અને જ્ઞાન પ્રાપ્ત કરીને બુદ્ધ બન્યા. બુદ્ધના સમગ્ર જીવનમાં એક પણ ચમત્કારની વાત નહીં આવે. કુદરત અને વિજ્ઞાનના વિરુદ્ધની કોઈ વાત નહીં આવે. માનવતા, સમાનતા, પ્રેમ, કરુણા, શીલ અને સંસ્કારનું પાલન એટલે બૌદ્ધ ધર્મ. એટલે જ એને વૈજ્ઞાનિક ધર્મ કહેવાય છે. એટલે જ બુદ્ધ છે ને એ માર્ગદાતા છે, એટલે કે રસ્તો દેખાડે છે. મોક્ષદાતા નહીં કે બુદ્ધની પૂજા કરો કે તમને આશીર્વાદ આપે કે મંત્ર આપે એટલે આપણું જીવન એમ નહીં. બુદ્ધ છે એ માર્ગ બતાવે છે, અને એ એમણે માર્ગ બતાવ્યો કે ભાઈ જીવનના દુઃખ દૂર કરવા માટે પંચશીલ છે, અષ્ટાંગ માર્ગનો માર્ગ બતાવ્યો, અને જે આ માર્ગ ઉપર ચાલશે એ સુખી થશે. એટલે કે ગૌતમ બુદ્ધ છે એક મહાન શિક્ષક, મહાન વૈજ્ઞાનિક, મહાન મહામાનવ હતા, અને એ છે એ કોઈ વિષ્ણુના અવતાર નહોતા. 2 દિવસ એટલે કાલે 12 મે બુદ્ધ પૂર્ણિમા છે, વૈશાખી પૂર્ણિમા છે. આપ સૌ જાણો છો કે બુદ્ધ પૂર્ણિમા એટલે કે વૈશાખી પૂનમના દિવસે ગૌતમ બુદ્ધનો જન્મદિવસ થયો. એનો દિવસ છે. વૈશાખી પૂનમના દિવસે જ એનું જ્ઞાન પ્રાપ્તિ દિવસ, એટલે કે જે બોધ ગયામાં જન્મ એનો લુંબિનીમાં થયો,
અને જે બોધ ગયામાં એનું જ્ઞાન પ્રાપ્તિ, ત્યાં અત્યારે જે મહાબોધિ મહાવિહાર ઉપર આપણા બૌદ્ધોનું આંદોલન ચાલે છે ને, કે એના ઉપર એ મહાબોધિ મહાવિહાર જ્યાં ગૌતમ બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત થયું, સંબોધિ પ્રાપ્તિ થઈ, એ બુદ્ધ બન્યા, એ જગ્યા ઉપર અત્યારે બ્રાહ્મણવાદીઓનો કબજો છે. અને એ છોડાવવા માટે થઈને છેલ્લા 3 મહિનાથી બૌદ્ધ લોકો આંદોલન કરે છે, પણ આ બ્રાહ્મણવાદી સરકાર છે એની સામે જોતી નથી. તો એ અને ભગવાન બુદ્ધનું જે મહાપરિનિર્વાણ થયું, એનું મૃત્યુ થયું એ કુશીનગરમાં, એ પણ વૈશાખી પૂનમના દિવસે. એટલે ભારતમાં જે ઓબીસી એસસી એસટી સમાજ, એમાં કોળી સમાજથી માંડીને આ બધી જે જાતિઓ છે, એના માટે વૈશાખી પૂનમ એક બહુ મોટો તહેવાર છે. અને આખા વિશ્વ માટે, વિશ્વમાં તમે જો તો આખા વિશ્વમાં વૈશાખી પૂનમ એ બુદ્ધ પૂર્ણિમા તરીકે ઉજવાય છે. એ આવતીકાલે છે. તો આપ સૌ આપના કુટુંબ સાથે વૈશાખી પૂનમ ઉજવજો, એવી શુભકામના. આપ સૌને બુદ્ધ પૂર્ણિમાની શુભકામના. તો આ એક વિષય ઉપર આપણે કે ભાઈ ગૌતમ બુદ્ધ એ ખરેખર વિષ્ણુના અવતાર નથી. એ મારા તમારી જેમ કોળી માતા મહામાયાના કુખેથી જન્મેલા એક મહામાનવ, એના એ જ્ઞાન પ્રાપ્ત કરીને કુદરતના નિયમો જાણીને એક આખો એને ધર્મ આપ્યો. તો એ મહામાનવ હતા, એ કોઈ ઈશ્વર કે ઈશ્વરના અવતાર હતા નહીં. તો આ છે આપણો બૌદ્ધ ધર્મ. અને એની જે વાત ભગવાન બુદ્ધ છે, એ જયારે આ લોકો લખે કે વિષ્ણુના અવતાર, તો વિષ્ણુના અવતાર એ નહોતા, એ ફક્ત મહામાનવ હતા. અને એમને જે વૈજ્ઞાનિક માર્ગ દર્શાવ્યો ને, એટલે બૌદ્ધ ધર્મને વૈજ્ઞાનિક ધર્મ કહેવાય છે આખી દુનિયાની અંદર. તો ફરીથી મિત્રો, કાર્યક્રમ આપણે અહીંયા પૂરું કરીએ છીએ. જય ભીમ, નમો બુદ્ધાય, જય સંવિધાન. આપ સૌને વૈશાખી પૂનમ એટલે કે બુદ્ધ પૂર્ણિમાની શુભકામનાઓ. કાર્યક્રમ આપણે પૂરો કરીએ છીએ.